एक दुर्घटना पहलगाम की भी हुई, हमला हुआ सीमा पार के आतंकियों के द्वारा, 26 भारतीय नागरिकों की उनका धर्म पूछकर हत्या की। लेकिन उसके चलते सारे देश में प्रचंड दुख और क्रोध की लहर पैदा हुई। पूरी तैयारी करके सरकार ने, हमारी सेना ने उसका बहुत पुरजोर उत्तर दिया। આરએસએસ વડા મોહન ભાગવતે ઓપરેશન સિંદૂર માટે સરકાર અને સેનાની પ્રશંસા કરી અને સુરક્ષા માટે સતર્ક રહેવાની પણ વિનંતી કરી। सारे प्रकरण में हमारी नेतृत्व की दृढ़ता, हमारी सेना का शौर्य, कौशल्य और समाज की एकता और दृढ़ता का एक उत्तम चित्र प्रस्थापित हुआ। और यह भी वह घटना हमको सिखा गई कि यद्यपि हम सबके प्रति मित्र भाव रखते हैं और रखेंगे, फिर भी अपने सुरक्षा के विषय में हमको अधिकाधिक सजग रहना पड़ेगा, समर्थ बनना पड़ेगा। નાગપુરમાં વિજયાદશમી પર સંગઠનના શતાબ્દી સમારોહમાં આરએસએસ વડાએ ડોક્ટર હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી અને શસ્ત્રપૂજા કરી। ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર રામનાથ કોવિંદ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ 21,000 સ્વયંસેવકો સાથે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। વિજયાદશમી પર આરએસએસ દેશભરમાં 83,000થી વધુ આરએસએસ શાખાઓમાં તેના સ્થાપના દિવસ ઉજવે છે। ડોક્ટર કેશવ બલિરામ હેડગેવારે 1925માં વિજયાદશમી પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી।